સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અમુક વ્યાકરણના ટોપિક અને સાથે સાથે પાઠ અને કાવ્ય એમ અભ્યાસ કરેલો છે. એ બધું વ્યવસ્થિત તમે તમારી પાઠની નોટમાં સારા અક્ષરે શબ્દાર્થ, અનુવાદ અને સ્વાધ્યાય લખી નાખેલું હશે. ત્યાર પછી આપણે આજે જે અભ્યાસ કરવાનો છે એક એવા વ્યક્તિઓ જે ખરેખર એમનું જીવન જ એવા પ્રકારનું હતું, માત્ર વાતો નહીં, કાલ્પનિક નહીં પણ વાસ્તવિક જીવન, એવા પ્રકારના એક વ્યક્તિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એવા વ્યક્તિ એટલે હેમચંદ્રાચાર્ય. તમે નામ પણ સાંભળેલું હશે અને ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પણ આવેલી છે. તો એવા વ્યક્તિ એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. સરસ મજાનો આપણે 12મો પાઠ આપેલો છે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. પાઠનું ગુજરાતી એવું થાય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. હવે આપણે એ ખબર પડી જાય કે કલિકાલ સર્વજ્ઞ એ જે છે, કલિકાલ સર્વજ્ઞ જે છે હેમચંદ્રાચાર્ય, તો આપણને ખબર પડી કે નામ છે, પણ કલિકાલ સર્વજ્ઞ જેમ આપણે આગળ લગાડતા હોય MA ડોક્ટર ફલાણા, તો એ ડિગ્રી જેમ આગળ લગાડતા હોય એમ એને મળેલું આ એક બિરુદ છે. અને કલિકાલ સર્વજ્ઞ એટલા માટે એને બિરુદ આપવામાં આવ્યું કે ટૂંકા ગાળા દરમિયાન એને ઘણી બધી પદવીઓ પ્રાપ્ત કરી, એટલે એને ધ્યાનમાં રાખી અને એને આ બિરુદ આપવામાં આવ્યું, કલિકાલ સર્વજ્ઞ. એટલે હેમચંદ્રાચાર્ય એટલે હેમચંદ્રાચાર્ય. પાઠનું ગુજરાતી થાય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આ જે છે એ તમને સંક્ષિપ્ત ટિપ્પણી, વિવરણાત્મક નોંધ કયો, પાત્ર પરિચય જે કયો, એ પણ રીતે તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે લો. તો એમના જન્મ વિશેની માહિતી, એમના જીવન વિશેની માહિતી અને એમને રચેલા સાહિત્ય ગ્રંથો વિશેની માહિતી, એના આધારે આખો પાત્ર પરિચય વ્યવસ્થિત મૌલિક રીતે આપણે લખી શકીએ. જેમ આપણે આખો પાઠ ભણશું એટલે તમને ખ્યાલ આવશે કે એને કયા ગ્રંથોની રચના કરેલી છે, એમનું જીવન કેવા પ્રકારનું હતું, એના જન્મ સ્થળ ક્યાં આવેલું છે, આ બધી જ વાત આપણને આપેલી છે. અને આમ પણ જે ઉપરનો ગુજરાતી જે પેરેગ્રાફ આપેલો છે એ આખો પેરેગ્રાફ, પહેલો અને બીજો પેરેગ્રાફ, એ હેમચંદ્રાચાર્યના જીવન વિશેની માહિતી આપણને આપેલી છે. એટલે એમ આ પાત્ર પરિચય તરીકે પણ પરીક્ષામાં પૂછાઈ શકે, ખૂબ મોસ્ટ IMP છે અને અગાઉ પરીક્ષામાં પૂછાયેલો પણ છે. એટલે વ્યવસ્થિત તમે પાઠમાં આપશો ધ્યાન તો કઈ તકલીફ પડશે નહીં. હવે પાઠમાં શું વાત આવે છે એની આપણે વાત કરીએ તો માણસ જે છે બે રીતે પ્રસિદ્ધ થઈ શકે. એક તો કે શ્રેષ્ઠ કાર્ય કરીને પણ જો માણસ શ્રેષ્ઠ કાર્ય કરે તો એનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી પણ લોકો યાદ કરે. બીજું કે માણસ ધન સંપત્તિ પ્રાપ્ત કરે, પણ ધન સંપત્તિ પ્રાપ્ત હોય તો જ્યાં સુધી માણસ જીવિત હોય ત્યાં સુધી લોકો એને યાદ કરે, મૃત્યુ પછી એવા લોકોને યાદ કરે નહીં. એટલે એક વખત સિદ્ધરાજ જયસિંહ જે માળવાના રાજા ભોજ હતા એના ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા પછી હવે સ્વાભાવિક છે કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં જે રાજા વિજય પ્રાપ્ત કરે એ બધો જ વિસ્તાર છે એ રાજાનો કહેવાય. એની ધન સંપત્તિ, એના પ્રજા, એનો વિસ્તાર, એ બધું રાજાનું થઈ ગયું. સિદ્ધરાજ જયસિંહને વિચારે કે મેં આ પ્રદેશ ઉપર તો વિજય પ્રાપ્ત કરી લીધો, પણ ઘણા બધા રાજા ભોજે રાખેલા જે ગ્રંથો છે ને એ પણ એના હાથમાં આવ્યા. તો હવે રાજા ભોજને જે છે એના પર તો મેં વિજય પ્રાપ્ત કરી લીધો, પણ આ પ્રદેશના જે લોકો છે
એ આ ગ્રંથો વાંચશે તો રાજા પોતે અવશ્ય યાદ કરશે. તો કે મારે પણ એવું કંઈક કરવું છે કે કોઈ ગ્રંથોની રચના કરી કે જેથી કરીને વ્યક્તિએ મારા અવસાન પછી પણ લોકો મને યાદ કરી. તો એવા પ્રકારનું મારે કામ કરવું છે. એવું વિચારી સિદ્ધરાજ જયસિંહ જે છે એ હેમચંદ્રાચાર્યને મળ્યા. હેમચંદ્રાચાર્ય જે છે ખૂબ જ્ઞાની વ્યક્તિ અને સિદ્ધરાજ જયસિંહ છે એ રાજા. બંનેનો સમન્વય થાય તો સ્વાભાવિક છે કે એમાંથી એક નવું પ્રાપ્ત થાય. તો સિદ્ધરાજ જયસિંહ જે છે એને હેમચંદ્રાચાર્યને જણાવ્યું કે તમે કોઈ એવા ગ્રંથની અદ્ભુત રચના કરો કે જેના કારણે તમારી પણ પ્રસિદ્ધિ થાય અને મારી પણ પ્રસિદ્ધિ થાય. એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય આ બંનેના નામ ઉપરથી સિદ્ધ હેમ શબ્દનું શાસનમ, સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય, આ બંનેના નામનો સમન્વય કરી અને સિદ્ધ હેમ શબ્દનું શાસનમ નામના જે ગ્રંથ જે છે એની રચના કરી. અને આ ગ્રંથ વિશે તમે સાંભળેલું પણ હશે કે આ સંસ્કૃત ભાષાનો એક એવો ગ્રંથ છે જેને હાથીની અંબાડી ઉપર જેને ફેરવવામાં આવેલો હતો અને બાકીના દરેક વ્યક્તિઓ રચના કરનાર વ્યક્તિ પણ નીચે ફરે. હાથીની અંબાડી પર આ ગ્રંથને મૂકવામાં આવી અને બજારમાં ફેરવવામાં આવ્યો હતો. તો આ સિદ્ધ હેમ શબ્દનું શાસનમ નામના ગ્રંથની એને રચના કરી. અને રચના ત્યારે જ થાય કે જે સાહિત્ય એટલે ભાષાનો જાણકાર વ્યક્તિ હોય તો. એટલે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો કહેવાનો માત્ર અર્થ એ જ છે કે આપણને માણસને પ્રસિદ્ધિ ક્યારે સારી રીતે પ્રાપ્ત થઈ શકે? તો સાહિત્યનો ઉપાસક બને, માણસ વિદ્યા પ્રેમી બને, માણસ જ્ઞાની બને કે કઈ આવડતવાન બને. માત્ર પૈસાથી જે વ્યક્તિને પ્રસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અને આ પાઠનો અર્થ એ જ છે કે લક્ષ્મી દ્વારા જે છે એ પ્રસિદ્ધિ પ્રાપ્ત ન કરી શકાય, પણ વ્યક્તિ જે છે સરસ્વતીનો ઉપાસક થાય, સાહિત્યનો ઉપાસક થાય, માણસ જ્ઞાની બને તો અવશ્ય સરસ્વતી દ્વારા લક્ષ્મીને પણ પ્રાપ્ત કરી શકાય અને સરસ્વતી દ્વારા જે છે પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે હું અને તમે પણ કોઈ પણ રીતે પૈસા પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મહેનતો કરતા હોઈએ, પણ એના માટે આ પાઠ એ શીખવે છે કે પહેલા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. જો જ્ઞાન પ્રાપ્ત કરશું તો અવશ્ય આપણને આપણા જ્ઞાનના વડે લક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે અને આપણને આપણા જ્ઞાનના વડે પ્રસિદ્ધિની પણ પ્રાપ્તિ થશે. એટલે એ હેતુથી આપણને આ પાઠ અહીં આપેલો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. જો રાજાએ પણ સાહિત્યના ઉપાસક બની અને સાહિત્યના રસ્તે ચાલી અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો હું અને તમે કોઈ રાજા નથી. એટલે અવશ્ય આપણે જ્ઞાનના રસ્તે, જ્ઞાન પ્રાપ્તિના રસ્તે, જ્ઞાન કઈ રીતે મળે એ રસ્તે આપણે ચાલવું જોશે. તો જ અવશ્ય આપણને પ્રસિદ્ધિ અને પૈસાની પ્રાપ્તિ થશે. એ હેતુથી આપણને આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાઠ આપેલો છે કે આજના વ્યક્તિઓ સાહિત્યના ઉપાસક બને, સાહિત્યનું મહત્વ સમજે, જ્ઞાનનું મહત્વ સમજે, જ્ઞાન પ્રાપ્તિ કરે. એ હેતુથી આ પાઠ આપણને આપેલો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આ પાઠમાં આપણે ગુજરાતી પેરેગ્રાફ ઉપરમાં વાંચીએ. કેમ? તો કે પાત્ર પરિચય તરીકે પરીક્ષામાં તમને ઉપયોગી છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145 ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંદદેવ રાખવામાં આવ્યું. આ ચંદદેવ માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા થયા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરી પ્રાપ્ત કર્યું, પદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરી નામે ઓળખવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓમાં તેમણે અભ્યાસ કર્યો, તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ આ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું.
સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથ ભંડાર પણ પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સૂરી હતા. અને માણસને પ્રસિદ્ધિ જે છે કીર્તિ યશ્ય સજીવિત, જે ને કીર્તિ છે તે મૃત્યુ પછી પણ માણસ જીવંત રહી શકે છે, એ પ્રકારની યુક્તિને સાર્થક કરતું એક પાત્ર એટલે હેમચંદ્રાચાર્ય. પાઠમાં વાત કરી એના પહેલાના શબ્દાર્થ ક્યાં લખવાના છે એ આપણે જોઈએ તો શબ્દાર્થમાં ટિપ્પણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, પછી વિશેષણ અને વિશેષમાં શબ્દાર્થ. ટિપ્પણમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, વિશેષણ, શબ્દાર્થ. આટલું તમારે પાકી નોટમાં લખવાનું. કેટલું નથી લખવાનું. નપુંસકલિંગ, સર્વનામ, અવ્યય, કૃદંત, સમાસ અને સંધિ આટલું લખવાનું નથી. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજः જયસિંહ માલવ વિજયમ કૃત્વા. વિક્રમની દ્વાદશ્યામ એટલે 12મી, વિક્રમની 12મી શતાબ્દામ એટલે સદીમાં, વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃત્વા એટલે માળવાનો વિજય કર્યો. વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવાનો વિજય કર્યો. વિજયાનંતરમ વિજય પ્રાપ્ત કર્યા પછી જયસિંહ નૃપતે યશોવર્મણં સર્વં ધનં ગૃહીત્વા અણહિલપુરં પ્રત્યાગતવાન. વિજય પછી જયસિંહ રાજાએ યશોવર્મનું સર્વં ધન બધું ધન ગૃહીત્વા લઈને અણહિલપુરં પ્રત્યાગતવાન અણહિલપુર પાછો ગયો. વિજય પછી જયસિંહ રાજાએ યશોવર્મનું બધું ધન લઈને અણહિલપુર પાછા ગયા. અણહિલપુરનો અર્થ પાટણ પણ થાય. પાટણ પાછા ગયા. ધનેન સહ ધનની સાથે તત્રવ્ય ગ્રંથાગારો અપી તેનો ગ્રંથ ભંડાર પણ, ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તસ્ય હસ્તગતો જાત તેના હાથમાં આવ્યો. ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેમના હાથમાં આવ્યો. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથા આસન. આ બધા ગ્રંથ ભંડારમાં ઘણા બધા અનુપમા અતિ પ્રિય ગ્રંથા આસન ગ્રંથો હતા. આ બધા ગ્રંથ ભંડારમાં ઘણા બધા અતિ પ્રિય ગ્રંથો હતા. તે શું? તેમાં ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકમ આસન. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. ફરીથી જોવો. વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવાનો વિજય પ્રાપ્ત કર્યો. વિજય પછી જયસિંહ રાજાએ યશોવર્મનું બધું ધન લઈને અણહિલપુર પાછા ગયા. ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો. આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા ગ્રંથો હતા. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એકદા સિદ્ધરાજઃ વિચાર પ્રથમ આરૂઢઃ. એકવાર સિદ્ધરાજ વિચારમાં ચઢ્યા. એકવાર સિદ્ધરાજ વિચારમાં ચઢ્યા. સહ ચિંતય તે વિચારે છે માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માળવાના વિજયથી હું ધનનો સ્વામી થયો. માળવાના વિજયથી હું ધનનો સ્વામી થયો. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. તેના ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો. તેનો ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો. પરંતુ ભોજ્ય વ્યાકરણે
ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત પરંતુ એટલે પરંતુ ભોજ વ્યાકરણેનો એટલે ભોજ વ્યાકરણથી પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય ભોજની યાદૃશી જેવી કીર્તિ વર્તતે કીર્તિ છે પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તાદૃશી તેવી કીર્તિ મયા ન પ્રાપ્ત તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નહીં પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નહીં અતઃ આથી એતાદૃશમ કિમપી કરણીયમ આથી આવું કંઈ પણ કરવું જોઈએ એમ જેથી મધ્યા કીર્તિ અપી તાદૃશી ભવેત જેથી મારી કીર્તિ પણ મધ્યા એટલે મારી કીર્તિ અપી એટલે કીર્તિ પણ તાદૃશી ભવે તાદૃશી એટલે દેવી ભવે એટલે થાય આથી આવું કંઈ પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય યાદૃશી ભોજસ્યા અસ્તિ જેવી ભોજની છે આથી આવું કંઈ પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે ફરીથી પેરેગ્રાફ જુઓ એકવાર સિદ્ધરાજ વિચારમાં ચડ્યા તે વિચારે છે માળવાના વિજયથી હું ધનનો સ્વામી થયો તેનો ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નહીં આથી આવું કંઈ પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે ફરીથી બે પેરેગ્રાફ ફરીથી જોવો વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય પ્રાપ્ત કર્યો વિજય પછી જયસિંહ રાજાએ યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર અથવા પાટણ પાછા ગયા ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અતિ પ્રિય ગ્રંથો હતા તેમાં ભોજે રચેલ સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું એકવાર સિદ્ધરાજ વિચારમાં ચડ્યા તે વિચારે છે માળવાના વિજયથી હું ધનનો સ્વામી થયો તેનો ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયો પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નહીં આથી આવું કંઈ પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે આગળ જુઓ એવં વિચાર્ય સહ એમ વિચારી તે જૈન મુનિ આચાર્ય એટલે જૈન મુનિ આચાર્ય એમ વિચારી તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન હેમચંદ્રને મળ્યા નિવેદિતવાન ચ અને જણાવ્યું એમ વિચારી તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને મળ્યા અને જણાવ્યું અહીં આચાર્ય વર્યા અરે શ્રીમાન આચાર્ય ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણ વેદ અચયંતુ येनो भवतां मम च कीर्ति अमरा भवे इति भवंतो એટલે આ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો આ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો જેથી ભવતા આપની મમ ચ અને મારી કીર્તિ અમર થાય એમ આ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો જેથી આપની અને મારી કીર્તિ અમર થાય ફરીથી આ બીજો તમને ઘોંઘાટ આવતો હશે પણ આપણે બબે વખત અનુવાદ કરાવતા જશો એટલે ધ્યાન આપજો ફરીથી જોવો એમ વિચારી તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને મળ્યા એમ વિચારી તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને મળ્યા અને
જણાવ્યું. અરે શ્રીમાન આચાર્ય, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો જેથી આપની અને મારી કીર્તિ અમર થાય એમ. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ અથવા અતિ પ્રિય વ્યાકરણનો ગ્રંથ રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ તે સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે સિદ્ધ હેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. તે આજે પણ પ્રસિદ્ધ છે. તે સિદ્ધ હેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાય સમિ. આમાં 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમય દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણ અસ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયો સંસ્કૃત ભાષાના અને અંતિમ 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણના છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયો સંસ્કૃત ભાષાના અને અંતિમ 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણના છે. હવે પ્રાકૃત ભાષા એટલે શું? તો કે જેમ આપણે ગુજરાતીમાં કહેવાતો કે 12 ગાવે બોલી બદલે, જેને સ્થાનિક ભાષા કહેવાય. તમે સમાજમાં ભણી ગયા છો કોકણી, બરાબર, પછી આમ આદિવાસી વિસ્તારમાં એને સ્થાનિક ભાષા બોલાતી હોય. તો આ જે સ્થાનિક ભાષા છે ને એને પ્રાકૃત ભાષા કહેવાય. ફરીથી જુઓ, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધ હેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયો સંસ્કૃત ભાષામાં અને અંતિમ 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણના છે. ફરીથી છેલ્લા 2 પેરેગ્રાફ જુઓ. એમ વિચારી તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને મળ્યા અને જણાવ્યું, અરે શ્રીમાન આચાર્ય, આ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો જેથી આપની અને મારી કીર્તિ અમર થાય એમ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈ હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધ હેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયો સંસ્કૃત ભાષામાં અને અંતિમ 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણના છે. હેમચંદ્રાચાર્ય લક્ષલોકમ પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્ય, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોષ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ અથવા શબ્દકોશ, ચાલુક્ય વંશોકીર્તનમ સંસ્કૃત પ્રાકૃત ભાષાયામ નિવેદનમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. ચાલુક્ય વંશોકીર્તનમ નામનું એક સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિવેદન એટલે રચાયેલ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ દ્વયાશ્રય એટલે દ્વયાશ્રય અથવા 2 અર્થ વાળું મહાકાવ્ય એટલે મહાકાવ્ય. ચાલુક્ય વંશોકીર્તનમ નામનું એક સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ 2 અર્થ વાળું મહાકાવ્ય. કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કાવ્યાનુશાસનમ નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. છંદોનુશાસનમ જીત્યાદીનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. છંદોનુશાસનમ વગેરે જેવા ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. કાવ્યાનુશાસનમ નામનો એક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, છંદોનુશાસનમ
વગેરે જેવા ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ તમને પરીક્ષામાં પણ ગ્રંથ અને એના રચયિતા એટલે કર્તા અને કૃતિ એ બે પ્રકારનું જે જોડકું પૂછાય છે એમાં તમને પૂછાઈ શકે કે આ ગ્રંથની રચના કોને કરેલી છે. આ એક પાઠમાં જ અંદર આપેલું છે, બાકી બધામાં તમને ઉપર જે પેરેગ્રાફ આપેલા છે એમાં આપેલું છે. એટલે આવું પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી જોવો એમાં તમને આવ્યો દ્વયાસી બે અર્થવાળું જેને કીધું ચાલુક્ય વંશો કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ બે અર્થવાળું મહાકાવ્ય. હવે એની રચના એવા પ્રકારની હોય કે જે શ્લોકની દ્રષ્ટિએ રચેલું હોય પણ એનો અર્થ સંસ્કૃતમાં પણ કરી શકાય અને સ્થાનિક ભાષામાં પણ કરી શકાય. એટલે કીધું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ બે અર્થવાળું મહાકાવ્ય. એટલે દ્વારેશ્વરનો અર્થ એવો થાય બે અર્થ કરી શકાય. કાવ્ય એક પણ એના અર્થ બે કરી શકાય. રચના કરનાર એક પણ એના અર્થ બે થાય એવા પ્રકારની રચના. ફરીથી પેરેગ્રાફ જુઓ. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો એક શબ્દકોશ, ચાલુક્ય વંશોકીર્તનમ નામનો એક સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ બે અર્થવાળું મહાકાવ્ય, કાવ્યાનુશાસનમ નામનો એક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, છંદોનુશાસનમ વગેરે જેવા ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. गुर्जर प्रदेशे लब्ध जनिव्यम अयम हेमचंद्राचार्य न केवल गुजरात प्रांते अपि तो समग्रे अपि संस्कृत साहित्य सूर्यवत प्रकाशते. गुजरात प्रदेशમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય, ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. ફરીથી છેલ્લા બે પેરેગ્રાફ જુઓ. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો એક શબ્દકોશ, ચાલુક્ય વંશોકીર્તનમ નામનું એક સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલ બે અર્થવાળું મહાકાવ્ય, કાવ્યાનુશાસનમ નામનો એક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, છંદોનુશાસનમ વગેરે જેવા ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. હવે આના સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 2 એટલે સંસ્કૃત પ્રશ્ન અને પ્રશ્ન નંબર 7 એટલે ગુજરાતી પ્રશ્ન. ફરીથી જો એના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 7 એટલે સંસ્કૃત પ્રશ્ન અને ગુજરાતી પ્રશ્ન આ પાકી નોટમાં વ્યવસ્થિત લખી નાખવાના છે. આના સિવાયનું જે સ્વાધ્યાય છે પેન્સિલ થી ટેક્સ્ટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાનું છે. નમસ્કાર.